અમદાવાદ શહેરના આનંદનગરમાં આવેલ આઇનોસિસ કંપનીના માલિકો દ્વારા CN24 ન્યૂઝનો અવાજ દબાવવાના પ્રયાસ અંગે CN24 ન્યૂઝ દ્વારા કંપની સામે ઉચ્ચ અધિકારીઓને લેખિત ઓનલાઈન રજૂઆત કરવામાં આવી છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય અને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ IT કંપનીના નામે કરતા કાળા કારનામાઓ અને બિઝનેસ ડેવલપમેન્ટના નામે ચાલતી છેતરપિંડી અંગેના પ્રસિદ્ધ થયેલ સમાચારનું પ્રસારણ બંધ કરવાના દબાણ બાબતે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ફેક લિંક્ડ પ્રોફાઇલથી ચાલતી કંપનીના માલિક નીરવ ઠક્કર દ્વારા અપાયેલ ધમકી અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP વિકાસ સહાય તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે. આ કંપનીના માલિકો સામે કડકમાં કડક અને કાયદેસરની કાર્યવાહી ટૂંક સમયમાં થાય તો પણ નવાય નહીં. આ કંપનીના માલિકો તેમજ HR માધવી વાણી પાછળ તો એવા કેવા પરિબળો કાર્યરત છે કે જેના કારણે આટલી તાનાશાહી અને જો હુકુમી ચલાવે છે આ નીરવ ઠક્કર. આ કંપનીના માલિકો દ્વારા ફેક લિંક્ડ પ્રોફાઇલ દ્વારા વિદેશી નાગરિકની ઓળખ આપીને વિદેશી નાગરિકોને છેતરે છે. ત્યારે આ કંપની ઉપર ઇન્ટરનેશનલ ક્રાઇમ પણ બને તો પણ નવાય નહીં. અમદાવાદ પ્રશાસન દ્વારા જો આ કંપની અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક અવનવા ખુલાસાઓ પણ સામે આવે તેવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. તો આ કંપની વિરુદ્ધ અનેક બીજી નવી અનેક ફરિયાદો થાય કે સામે આવે તો પણ નવાય નહીં. ત્યારે આ અંગેની વધુ વિગતો તેમજ ખુલાસાઓ માટે જોતા રહો CN24 ન્યૂઝ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.